જય શ્રી રામ। આજે આપણે આવી ગયા છે મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના જરખલા ગામે। જો મહી નદીની તળેટીની અંદર આવેલું શિવજીનું એક પૌરાણિક મંદિર, જો આપણને તમે જોઈ શકો છો કે આ એક પૌરાણિક અવશેષો અહીંયા જોવા મળ્યા, એટલે થયું કે આપણે આના વિશે થોડી આછી ઝલક તમામ દર્શક મિત્રો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું। તો અહીંયા કેટલાક મિત્રો જે ગ્રામજનો છે અહીંયા ઉપસ્થિત છે, તો એમની પાસેથી આપણે માહિતીની આછી ઝલક મેળવીશું। નમસ્કાર, જય શ્રી રામ। આપનું નામ? પરમારો તમે જરખલાના છો, તો આજે અવશેષો મળ્યા છે અને અનુસંધાને તમને જે થોડી ઘણી જાણ હોય એ પ્રમાણે કહેશો। ત્યારે આ શિવલિંગ મળ્યું હતું, એ મળ્યું એટલે મંદિરની સ્થાપના કરી। એટલે આ જમીનની અંદર તો મળતી માહિતી પ્રમાણે મિત્રનું કહેવું છે કે આ જે શિવલિંગ છે તમે જોઈ શકો છો કે બહુ જ પુરાણું છે, લગભગ મહાભારતના વખત હોય એવું બની શકે। તો આ એક મહાભારત વખતની એક એડંબા ભૂમિ કહેવાય છે, એનો એક આ પટ્ટો પણ કહી શકાય હે ને। તો એ વખતના અવશેષોની અંદર આ મળેલી જે શિવલિંગ છે, એટલે આ જે શિવલિંગ ગોળવાથી નીકળ્યું ત્યારે પહેલા બધી કહે ને એમણે એક બપોરે કાઢે, બરાબર, રાત્રે બપોરે સુઈ હા જતા। બરાબર, અને પછી જે શિવલિંગ જોડ્યું એટલે ખેડતી વખતે પછી આ મંદિરની સ્થાપના કરવાનું। પેલું મળી પછી સ્થાપના કરવાનું। તો આ એક સરસ મજાની માહિતી છે, એક પૌરાણિક અવશેષો આપણે અવારનવાર ધાર્મિક, સાંસ્કૃતિક અને કોમેડી વિડીયો બનાવતા હોઈએ છીએ। અનુસંધાને જરખલાની અંદર આવેલું આ એક શિવજી મંદિરના પૌરાણિક અવશેષો આપણને મળ્યા, એ વિશે થોડી આછી ઝલક સંપૂર્ણ માહિતી કોઈ ગ્રામજન પાસે હોય તો એ આપી શકે છે, જેથી કરીને આપણે દર્શક મિત્રો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું। વિડીયોની અંદર પૂરા બન્યા રહેજો, તમને સંપૂર્ણ મંદિરનું લોકેશન બતાવી દઈશું। શિવજીના મંદિરની સાથે સાથે અહીંયા બળિયા બાપાનું પણ મંદિર છે, અને બળિયા બાપાના મંદિરની થોડી ઘણી દંતકથા જે પૌરાણિક પ્રસંગને લગતી છે, જે જૂનવાણી પ્રમાણે જે કથા છે, તો અહીંયા જરખલાના બે મિત્રો ઉપસ્થિત છે, એમની પાસેથી આપણે જાણીશું કે બળિયા બાપાની અહીંયા જે મૂર્તિની સ્થાપના કરવામાં આવેલી છે, ક્યારે કરવામાં આવેલી, અને આ મંદિર વિશે કઈ પ્રકારની કથા છે એ કહે છે। તો જય શ્રી રામ। જય શ્રી રામ। તો આ બળિયા બાપાની મૂર્તિ વિશે અને આ મંદિર વિશે થોડી ઘણી માહિતી જાણતા હોય તો આછી ઝલક આપણે દર્શક મિત્રોને આપીશું। જે આ બળિયાદેવજી મહારાજનું મંદિર છે, ત્યારે મહાભારતનું યુદ્ધ થતું હતું ત્યારે અહીંથી મહારાજ નીકળ્યા હતા એ કોઈ આ ગામની અંદર, કોલવણ ગામની અંદર જે બપોરી ગાળી હતી એ પછી વાહોરેલા એ ત્યારનું એ મંદિર પુરાણું મંદિર છે। મિત્રની વાત અનુસાર જ્યારે મહાભારતનું યુદ્ધ ચાલતું હતું અને એ વખતે જ્યારે બળિયાદેવ એ યુદ્ધની અંદર પ્રયાણ કરતા હતા, ત્યારે રાત્રિ રોકાણ જે ભૂમિ ઉપર કર્યું હતું એ મહીસાગર જિલ્લાની લુણાવાડા તાલુકાની આ જરખલા મહી નદીને તટે આવેલું આ મંદિર, આ મિત્રના કહેવા પ્રમાણે એ જગ્યા છે। તમે જોઈ શકો બળિયા બાપાના આ દર્શન પણ તમે કરી શકો છો। તો આ એક મહાભારત વખતના અહીંયા જે વાત કરવામાં આવી છે એ પ્રમાણે બળિયા બાપાએ રાત્રે બપોરનું રોકાણ અહીંયા કરેલું એવી એક આ દંતકથા ગ્રામજનો દ્વારા જાણવા મળેલ છે। તો આવા જ વિડીયો જોવા માટે વિડીયોને શેર કરજો, કોમેન્ટ કરજો અને જય બળિયા બાપા અવશ્ય લખી દેજો। ધન્યવાદ। જય શ્રી રામ।